પ્રવૃત્તિઓ જે પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ ઉદ્ભવી રહી છે તો પોલીસ દ્વારા કડકમાં કડક હાથે કાર્યવાહી તો કરવામાં આવે છે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જ્યારે કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એનો દાખલો આપણે અહીંયા પણ જોયો છે ને ગુજરાતમાં પણ જોયો છે। પરંતુ આ બધાની વચ્ચે કોઈ ગુનેગારોના હામી બનતું હોય તો એની સામે પણ સરકાર, પોલીસ તંત્ર કડક હાથે કાર્યવાહી કરવા માગે છે। એક એવા અસામાજિક તત્વો જેણે સામાન્ય લોકોને ખૂબ રંજાડ્યા, એ આ પક્ષે હતા, પેલા પક્ષે હતા, એના કરતાં ગુનેગારની કોઈ જાતિ નથી હોતી અને એવા ગુનેગારોને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવાનું રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું। પરંતુ એમાં પણ કેટલાક ભ્રષ્ટ અધિકારી કર્મચારીઓ દ્વારા ક્યાં બીજી રીતે ગુનેગારોને છાવરવા માટે એમને મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કર્યો હોય, એ ધ્યાનમાં આવતા એવા સામે પણ કાર્યવાહી કરવી એવી અમારી માંગણી હતી। ગ્રાહ્ય રાખવામાં આવે છે। અમે હજુ સ્પષ્ટપણે એવું માનીએ છીએ અને પાટણના એસપી સાહેબ અને વહીવટીતંત્ર, પોલીસ તંત્રને અપીલ કરીએ છીએ કે કોઈપણ સમાજનો કોઈપણ વ્યક્તિ અસામાજિક ગુંડો સામાન્ય લોકોને ડરાવવાનો, ખંડણી કરવાનો પ્રયત્ન કરતો હોય, સામાન્ય લોકોને હેરાન કરવાનો પ્રયત્ન કરતો હોય તો એવા તમામ લોકો સામે કાર્યવાહી કરો। પરંતુ આપણા વિભાગમાં રહેલા લોકો પણ એવા ગુનેગારોના કોઈ હામી ના બને એનું પણ ધ્યાન રાખો। 23 તારીખે એક સંમેલન જે અમે રાખેલું એ ન્યાય માટેનું સંમેલન હતું, પરંતુ એમાં હું ફરીથી આપને કહું કે કોઈની સામેનું સંમેલન નહોતું। આ ગુનેગારને સજા 100% થવી જોઈએ, પણ એમાં કોઈ નિર્દોષ દંડાતો હતો, એ નિર્દોષ માટેની વાત છે અને એવા નિર્દોષો માટે રાજ્ય સરકારે સંવેદના બતાવી છે। રાજ્ય સરકારમાં, પોલીસ તંત્રમાં ગુનેગારો માટે કોઈ જ સંવેદના નથી, પરંતુ સાચા અને સજ્જન લોકો માટે સંવેદના છે અને એમના માટે એક સંમેલન બોલાવ્યું। પણ રાજ્ય સરકારે, માન્ય પોલીસ વડાએ જેના હામી બનીને ફરતા હતા એવા લોકો સામે કાર્યવાહી કરી છે। આભાર માનીએ છીએ। 23 તારીખનું સંમેલન આ તબક્કે અમે મોકૂફ રાખીએ છીએ। અમારા આગેવાનો આપને ડિટેલથી વાત કરશે, પરંતુ પોલીસ તંત્રનો આભાર માનું છું અને સાથે અપીલ પણ કરું છું કે કોઈપણ સમાજના અસામાજિક તત્વને છોડવામાં ના આવે, તમામ લોકોને જાહેર કરવામાં આવે ને એમની સામે કાર્યવાહી કરવામાં આવે। અસામાજિક તત્વોને